રાજકોટના જેતપુરની ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર લઈને વેપારીઓ અને પીજીવીસીએલ વચ્ચે ઘસામણ થયું છે. વેપારીઓનો આક્ષેપ છે કે તેમની જાણ અને સંમતિ વિના રાતોરાત જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે, જેને પગલે વીજ બિલોમાં મોટો ઉછાળો આવ્યો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. આ મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળ દ્વારા પીજીવીસીએલ ઓફિસે ઉગ્ર રજૂઆત કરી છે. જેતપુરની ટેક્સટાઇલ માર્કેટમાં પીજીવીસીએલ દ્વારા વેપારીઓની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ છે. વેપારીઓનો આરોપ છે કે પીજીવીસીએલ દ્વારા 30થી વધુ દુકાનોના જૂના મીટર કાઢી વેપારીઓને જાણ કર્યા વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. વેપારીઓ જણાવે છે કે જ્યાં અગાઉ 300થી 350 રૂપિયાનું વીજ બિલ આવતું હતું, ત્યાં હવે સ્માર્ટ મીટર બાદ 2000થી 2500 રૂપિયાનું બિલ આવતા તેઓ શોક થઈ ગયા છે. આ મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળના આગેવાનો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા અને સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. જેતપુર નવાગઢમાં પીજીવીસીએલ તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં 30 આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા. આવી રજૂઆતો અમને કરવામાં આવી છે. એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતિ વિના લગાવવા નહીં, અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા. આવી રજૂઆતો. સ્માર્ટ મીટર લગાવવાથી શું નુકસાન શું થાય વેપારી? હજી લોકોને ભરોસો નથી. સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે, એવા ઘણા બનાવો, ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે. તો લોકોને વિશ્વાસ નથી, અને આ ફરજિયાત નથી, તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ? આગામી દિવસોમાં જો માંગ નહીં સ્વીકારાય તો શું રણનીતિ રહેશે? અમારી માંગણી છે, હવે જોઈએ આગળ શું કરવું, એના માટે નક્કી કરશું. અત્યારે તો બંધ કરાવવાની વાત કરી છે કે હવે પછી આવો કોઈ મીટર બદલાવાનું ન થાય. આવી અમારી રજૂઆત છે. આ બદલાવ્યા છે એને જૂના પાછા લગાવી દેવા. સર, જે જેતપુરના નવાગઢના ટેક્સટાઇલ માર્કેટની અંદર જી વેપારીઓની જાણવાર સ્માર્ટ મીટર ફિટ કરી ગયા છે, તો આપને જાણ છે આ વેપારીઓની માંગ છે કે ફરીથી જૂના મીટર ફિટ કરી જાઓ, બિલ વધારે આવે છે, શું કહેશો આપ? હું જે.એન. ગઢવી, ડેપ્યુટી એન્જિનિયર, નવાગઢ સબ ડિવિઝન. હવે જે સ્માર્ટ મીટરનો પ્રશ્ન છે એ બાબતે અમે ઉપલી ઓથોરિટીને સાથે ચર્ચા કરી અને એમાં આગળ વધશું. જે કાંઈ પોઝિટિવલી થશે એ બધું કરશું. એટલે તેમની સહમતિ નથી મીટરમાં, શું કહેશો? તો મીટરની વેપારીઓની સહમતિ પણ નથી લીધેલી. એ દિશામાં તપાસ કરશું અમે. હું જૂના મીટરમાં અને આજે નવા સ્માર્ટ મીટરમાં બિલમાં કંઈક તફાવત આવે છે? એ તો બિલ સેમ્પલ માટે હોય કાંઈ તો આપણે એમાં જોઈ શકાય કે આમાં કેટલો ફેર આવ્યો છે કે શું છે. એ રેવન્યુ સાઈડે આપણે તપાસ કરી અને એમાં આગળ વધી શકાય. એ લોકોની માંગ છે કે આ જૂના મીટર ફરીવાર નાખી દેવામાં આવે, સ્માર્ટ મીટર કાઢીને. અમારી ઓથોરિટી સાથે ચર્ચા કરીને એમાં આગળ વધશું આપણે. આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ.